હેલો દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં. આજના વિડીયોમાં વાત કરીશું કે લાઇટ બિલમાં નામ કેવી રીતે બદલવું. તો જે પણ તમારું લાઇટ બિલ છે એમાં જે પણ નામ છે એ તમારે બદલવું છે તો તમે કેવી રીતે બદલી શકો છો, કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત પડે છે. લાઇટ બિલમાં નામ બદલવા માટે સંપૂર્ણ પ્રોસેસ આ વિડીયોમાં આપેલી છે, જેથી વિડીયોને અંત સુધી જોઈ લેવો. આજના વિડીયોમાં અલગ અલગ ટોપિક કવર કરીશું, જેમ કે લાઇટ બિલમાં નામ બદલવાની જરૂર કેમ પડે છે, શા માટે તમારે નામ બદલવું પડે છે, લાઇટ બિલમાં નામ બદલવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ, ગુજરાતમાં કઈ વીજ કંપનીઓના નામ બદલી શકાય છે, ગુજરાતમાં કઈ વીજ કંપનીઓમાં નામ બદલી શકાય છે, લાઇટ બિલમાં બદલવાની ઓફલાઈન પ્રક્રિયા, ઓનલાઈન પ્રક્રિયાની પણ વાત કરીશું, નામ બદલવાની અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વગેરે ટોપિકની ચર્ચા કરીશું. હવે જોઈએ કે લાઇટ બિલમાં નામ બદલવાની જરૂર શા માટે પડે છે. તો ક્યારે તમારે લાઇટ બિલમાં જે નામ છે એ તમારે ચેન્જ કરવું પડે. તો પહેલું છે, ઘર ખરીદ્યા બાદ નવા માલિક નામ બિલ કરવામાં આવે છે. તો જ્યારે પણ તમે કોઈ મકાન ખરીદો છો તો જે પણ એના પહેલાં માલિક હતા એના નામે લાઇટ બિલ આવતું હોય છે. હવે તમારા નામે લાઇટ બિલ કરાવવું છે તો તમારે જરૂરથી નામ બદલવું જોઈએ. વારસાગત મિલકત મળ્યા બાદ પણ બદલાવવું જોઈએ. પરિવારના સભ્યમાં અવસાન બાદ, તો જે પણ પરિવારમાં જે સભ્ય છે એના નામે જે લાઇટ બિલ આવતું હોય એ સભ્યનું અવસાન થઈ ગયું હોય તો હવે તમારે નામ બદલવું જોઈએ. નામમાં સ્પેલિંગમાં ભૂલ હોય તો બદલવું જોઈએ. લગ્ન પછી નામ બદલાયું હોય તો પણ તમારે બદલવું જોઈએ. કોર્ટના આદેશથી નામ બદલ્યું હોય તો પણ તમારે લાઇટ બિલમાં નામ બદલવું જોઈએ. હવે જોઈએ કે લાઇટ બિલમાં નામ બદલવા માટે જરૂરી ડોક્યુમેન્ટ, તો તમારી જોડે કયા ડોક્યુમેન્ટ હોવું જોઈએ. તો પહેલું છે અરજી ફોર્મ. તો લાઇટ બિલમાં નામ બદલવા માટેનું જે અરજી ફોર્મ છે એ તમારે અરજી ફોર્મ વ્યવસ્થિત ભરીને એક ફોર્મની જરૂરિયાત રહેશે. આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, મિલકતનો જે પુરાવો છે, જે પણ તમારી જોડે મિલકત છે અથવા જે પણ તમે ઘરમાં રહો છો એનો પુરાવો જરૂર પડે છે. વેચાણ દસ્તાવેજ છે, ઇન્ડેક્સ 2 છે, મિલકત ટેક્સની રસીદ છે, છેલ્લા વીજળી બિલ છે, જે પણ ઓલ્ડ નામવાળું જે વીજળી બિલ છે એની જરૂર પડે છે. એનઓસીની જરૂર પડે છે. જો જરૂર હોય તો જ તમારે એનઓસી આપવાનું છે. જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હોય એના નામે તમારે નામ ચેન્જ કરવું હોય તો મૃત્યુ પ્રમાણપત્ર છે, ડેથ સર્ટિફિકેટ છે એની જરૂર પડે છે. વારસાગત કેસમાં વારસાઈ દાખલો અથવા કાનૂની વારસદારનો પુરાવો એની જરૂર પડે છે. મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઇઝના ફોટા. તો જે પણ એ ડોક્યુમેન્ટ આપેલા છે એ ડોક્યુમેન્ટ તમારે જરૂરિયાત પડશે. હવે જોઈએ કે અલગ અલગ વીજ કંપનીની મુજબ ડોક્યુમેન્ટમાં થોડો ફેરફાર હોઈ શકે છે. તો જે પણ ગુજરાતમાં વીજ કંપનીઓ છે એ અલગ અલગ કંપની મુજબ અહીંયા જે પણ ડોક્યુમેન્ટ આપેલા છે એમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે આટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત હોય છે. હવે જોઈએ કે ગુજરાતમાં કઈ વીજ કંપનીઓમાં નામ બદલી શકાય છે. તો ગુજરાતમાં ઘણી બધી વીજ કંપનીઓ આવેલી છે, જેમ કે યુજીવીસીએલ છે, એમજીવીસીએલ છે, પીજીવીસીએલ છે, ડીજીવીસીએલ છે અને ટોરન્ટ પાવર છે. આ મેઇન વીજ કંપનીઓ છે એમાં તમે આરામથી નામ બદલી શકો છો. તમારા વિસ્તારની વીજ કંપનીમાં અરજી કરવાની રહેશે. તો જે પણ તમારા વિસ્તારમાં જે વીજ કંપની છે એમાં તમારે અરજી કરવાની રહેશે. હવે જોઈએ કે લાઇટ બિલમાં નામ બદલવાની ઓફલાઈન પ્રોસેસ. તો ઓફલાઈન રીતે તમે કેવી રીતે બદલી શકો છો. તો તમારા નજીકની જે પણ વીજ કંપનીની ઓફિસ છે ત્યાં તમારે જવાનું રહેશે. નામ બદલવાનું જે પણ અરજી ફોર્મ છે આગળ વાત કરી છે એ ફોર્મ લેવાનું રહેશે. ફોર્મમાં જે પણ માહિતી છે એ ભરવાની રહેશે. સામાન્ય રીતે જે નીચે માહિતી આપેલી છે આટલી માહિતી એમાં હોય છે, જેમ કે ગ્રાહક નંબર છે, જૂના માલિકનું નામ છે, ત્યારબાદ જે નામ બદલવું છે એ નવા માલિકનું નામ લખવાનું રહેશે, સરનામું લખવાનું રહેશે, મોબાઈલ નંબર અને નામ બદલવાનું કારણ, શા માટે તમારે નામ બદલવું છે, આટલું તમારે માહિતી ભરવાની રહેશે. આનાથી વધારે પણ માહિતી માંગી શકે છે, એ તમારે ભરવાની રહેશે. હવે જોઈએ કે જે પણ જરૂરી ડોક્યુમેન્ટ છે એ ફોર્મ સાથે તમારે જોડવાના રહેશે. જે પણ ડોક્યુમેન્ટ જોડો છો એ ઝેરોક્ષ જોડવાની છે. ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારી જોડે રાખવાના છે. જો લાગુ પડતી હોય તો નિર્ધારિત ફી પણ ભરવાની છે. તો અલગ અલગ વીજ કંપની પ્રમાણે ફીસ પણ માંગી શકે છે. તો લાગુ પડતું હોય તો તમારે ફીસ પણ ભરવી પડશે અને ત્યારબાદ તમને રસીદ આપી દેવામાં આવે છે. તો આ પ્રોસેસની તમે ઓફલાઈન તમે નામ બદલી શકો છો. હવે જોઈએ કે તમારે ઓનલાઈન નામ બદલવું છે તો તમે કેવી રીતે બદલી શકો છો. તો ઘણી વીજ કંપનીઓ છે એ ઓનલાઈન અરજીની સુવિધાઓ પણ આપે છે કે તમે ઓનલાઈન અરજી કરીને પણ તમે તમારું નામ ચેન્જ કરી શકો છો. તો એ પ્રોસેસની વાત કરીએ તો જે પણ તમારી વીજ કંપની છે એની સત્તાવાર જે વેબસાઇટ છે એ વેબસાઇટ પર જવાનું રહેશે. તમારે લોગિન કરવાનું રહેશે અથવા તો રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ નેમ ચેન્જ અથવા તો ચેન્જ ઓફ કસ્ટમર નેમ એવો તમને વિકલ્પ જોવા મળે છે. અલગ અલગ વીજ કંપની પ્રમાણે અલગ અલગ વિકલ્પ હોઈ શકે છે, એ તમારે પસંદ કરવાનું રહેશે. જે પણ અરજી ફોર્મ ખુલે છે એ વ્યવસ્થિત ભરવાનું રહેશે. ડોક્યુમેન્ટ છે એ ફોટા પાડીને અપલોડ કરવાના રહેશે. અરજી સબમિટ કરવાની રહેશે અને જે પણ તમને અરજી નંબર મળે છે એ સાચવીને રાખવાનો રહેશે. અરજીની સ્થિતિ ઓનલાઈન ચેક કરતા રહો. ત્યારબાદ જે પણ તમને અરજી નંબર આપેલો છે એ તમે એન્ટર કરીને તમે સ્થિતિ જાણી શકો છો કે પ્રોસેસ કેટલી થઈ છે. તો આ પ્રોસેસથી તમે તમારું નામ ચેન્જ કરી શકો છો. હવે જોઈએ કે નામ બદલવાની અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. તો તમારે કઈ વાતની તમારે ધ્યાન રાખવાનું છે. તમામ ડોક્યુમેન્ટ સ્પષ્ટ અને સાચા હોવા જોઈએ. તો જે પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરો છો અથવા તો ઓફલાઈન પ્રક્રિયા વખતે તમે જોડે લઈ જાઓ છો એ સ્પષ્ટ અને સાચા હોવા જોઈએ.
આધાર કાર્ડ અને મિલકતના ડોક્યુમેન્ટના નામ સરખું હોવું જોઈએ. તો જે પણ તમારું આધાર કાર્ડ છે અને મિલકતના જે ડોક્યુમેન્ટ છે એમાં સરખું જ નામ હોવું જોઈએ. અલગ અલગ નામ હશે તો તમે નામ ચેન્જ કરાવી શકશો નહીં. કોઈ બિલ બાકી ન હોવું જોઈએ. તો અગાઉ જે પણ બિલ છે, જૂના માલિકનું જે નામ છે એમાં જે પણ બિલ છે એ સંપૂર્ણ ભરાયેલા હોવો જોઈએ. કોઈ પણ રકમ બાકી ન હોવી જોઈએ. અરજી નંબર તમારે સાચવીને રાખવાનો છે, ખોટી માહિતી આપવી નહીં. તો જે પણ માહિતી આપો છો એ સાચી તમારે આપવાની છે. તો અહીંયા બે પ્રોસેસ આપેલી છે, ઓનલાઈન અને ઓફલાઈન. બંને પ્રોસેસથી તમારા જે વીજળી બિલ છે એનું નામ તમે ચેન્જ કરાવી શકો છો. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ દોસ્તો.